એક વસ્તુ યાદ રાખો, જો હંમેશા માણસો છે ને, એક 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 વસ્તુ યાદ રાખજો, એક જે દારૂ પીતો હોય છે ને, એ આજનો દારૂ નથી પીતો, બરોબર. એ પૂર્વમાં એ જ કરતો હોય છે. એ દારૂ જ પીશે. પછી જે જુગાર રમતો હોય ને, એ આજે જુગાર રમતો હોય એવું ન હોય, બરોબર. એને પૂર્વના સંસ્કાર હોય. જે ચોરી કરતો હોય ને, એ પૂર્વમાં ચોર હોય. પણ ફેર ક્યારે પડે? કોઈ સંતોનો સંગ થાય તો. બરોબર. હવે એક વસ્તુ યાદ રાખો, હવે આપણને શું કરવાની ટેવ છે? આ માડીને ટેવ છે કે મારે કંઈક ભજન ને, કંઈક સત્સંગ ને, કંઈક ખવડાવવું ને, કંઈક સાધુ બની જાવ ને. હવે જો એ જ કરશે, હવે શરીર છૂટશે ને તો એ જ કરશે, કારણ કે એના લખણ છે. એના કુટુંબમાં બધા એક કહેવાનો મતલબ હું કહેવા માંગુ છું, તો આપણે સંસ્કાર આપણા એવા પાડો કે જેથી આપણું કલ્યાણ થાય, બીજાનું થાય, અને આપણો સંગ કરે ને એનું કલ્યાણ થાય. બરોબર છે. જો એક વસ્તુ યાદ રાખજો, કોઈ હું તમને કહું, હાલો હાલો આ એક વાત કરી, જેને જે કરવું એ કરે, બરોબર. પરમાત્માની રચના છે, પરમાત્મા સિવાય કોઈ છે નહીં, બરોબર. એની અંદર એ પરમાત્મા જ છે. પણ દુઃખી તો થવું ને. આજે હું તારા ઘરે આવું તો તું મને શું કહે? હા દીકરા, હા સાંભળે છે ને? હા 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 ચાલો. જો એક વસ્તુ યાદ રાખો, તમે હે ને, આજે હું તારા ઘરે આવું તો તને શાંતિ થાય ને, અને કોક ઓલો વ્યક્તિ ઘરે આવે તો એની અંદર પરમાત્મા નથી. પણ જો આપણું જીવન એવું હોય ને કે આપણે આવા, તું મને ચા પાણી પા ને, એમ ચા પાણી પ્રેમથી પા, અને ઓલો ભગવાન આવે તો જો દ્વેષ નથી કરતો, દ્વેષ તો કરવો જ નહીં, કે ભૂલ ન કરતા. આપણે સારા છીએ ને તો આપણને સારા માણસનો સંગ છે એટલે આપણે સારા છીએ. અભિમાન કરવા જેવું આ દુનિયામાં ક્યાંય નથી. મને એક મહાપુરુષ બોલ્યા હતા કે आसाराम जी कि तुम आसाराम जी को बुरे कहते हो, लेकिन आसाराम जी के कृत्य देखकर तुम सुधर जाते हो, वो तुमको सुधारने वाला आदमी है. સમજાય છે હું કહેવા માંગુ છું? કારણ કે એનું બન્યું ને એટલે આપણે ભૂલ ન કરી. જો આને કેવું કર્યું, એમ આને કર્યું ને એટલે આપણે ભૂલ ન કરી કે આવું ન કરાય, તો એ આપણને જગાડવા આવ્યો છે. દ્રષ્ટિ હંમેશા હવે ઈ નો જાગે ને તો ઈ માલિકની મરજી. પણ એ આવ્યો ક્યાં? જો એને આશરો કેનો લીધો? સાધુ પુરુષ હોય ને, સાધુ એનો જ આશરો લે. ગુંડા હોય, ચુગારી હોય. અમારી પાસે કઈ પરમાત્માનું ભજન કરતા હોય ને અમારી જરૂર થોડી હોય. એ કે અમે તો ભજન કરી જ છીએ, તમારી શું જરૂર છે અમારે? પણ કોણ આવે અમારી પાસે? ચોર, લફંગા, લૂંટેરા, એ લોકો અહીંયા આવે. અને મહાપુરુષે એ લોકોને આશરો આપ્યો હે. હું ન આપું. અને મારો સ્વભાવ છે, હું કોઈને કઈ ન ગુપ્તો વયો જાય. કેમ કેવું? હા, એમ કહું કે તું ભાઈ અહીંયા દારૂ પી તો એ ન કરતો, અહીં પી ન હાલે, યોગ્ય નથી, એમ અહીં ન કરાય. તો ગુરુનું ઘર છે. ઘડીએ ભૂલ થઈ, ભૂલ નથી. પણ તમે સમજતા નથી, જે માણસ જે કરે છે ને એ જ કરશે. દારૂ પીવા વાળો દારૂ જ પીશે. આપણે શું ઠેકાની એની વાત ને તું રોકાઈ જામાં ક્યાંય. એમ જે માણસ જુગાર રમવા વાળો હોય ને જુગાર જ રમે. જો હું પેલા મારી વાત પૂરી સાંભળ, તું મારી વાત તો સાંભળ, પેલા મારી વાત પૂરી સાંભળ. જે માણસ રિક્ષા લાવતો હોય ને રિક્ષા ચલાવે, જે માણસ ટ્રક લાવતો છે ને ટ્રક જ લાવશે. હવે આપણા લક્ષણ એવા પાડો કે જેથી આપણું જીવન અને બીજાનું જીવન કલ્યાણમય થાય. એ લક્ષણ આપણા હોવા જોઈએ. સમજાય છે હું કહેવા માંગુ છું? આજે હું સત્સંગ ને રાહ હું કામ ચોટી ગયો? કારણ કે મને ખબર પડી કે હું આ કરીશ ને તો અત્યારે આ કરીશ ને તો પછી આ જ કરીશ, તો આ કરીશ તો હું થાય, તો કે મારું જીવન છે ને ક્યારેક ખોટું પગલું ભરતા બચી જાય. અને કદાચ મારી વાત સાંભળીને કોક ખોટું પગલું ભરતું હોય છે તો એ બચી જાય. જો સમજાય હું કહેવા માંગુ? એટલે સત્સંગ મહાન છે, એટલે સંતોનો સંગ મહાન છે, એટલે મહાપુરુષોનો સંગ મહાન છે. આપણને કોઈ સારા માણસનો સંગ ન થાય ને તો આપણે આ જ કરતા હોય. તમે એક વસ્તુ યાદ રાખો, બને ત્યાં સુધી પહેલા કોઈનો દ્વેષ કરો. બીજું, આપણે મન ફાવે આમ હાલવું એવું નથી. અત્યારે માણસ શું કરશે ખબર છે?
અત્યારે હવે શું કરશે ખબર છે? એને જે કરી નાખ્યું પણ જગત શું કરશે? એનો ફોટો જોઈ અને એના પાપ ધોવે છે. હવે તમે બધા શું કરો છો? આને આવું ન કરાય એટલે તમે એનો દોષ ગણ્યો ને એટલે તમે એના પાપ ધોયા. હવે જે કોઈ એ છે ને એ બધા એના પાપ ધોવે છે. હવે એ કોઈને ખબર નથી કે તમે બધા એના પાપ ધોવો છો એને ખરાબ કહીને. જો તમારું ધ્યાન ક્યાં છે? ધ્યાન હંમેશા હંમેશા યાદ રાખો. અને મહાપુરુષ હોય ને શું કરે? એક વસ્તુ યાદ રાખો, જીવન છે ને જીવન એ જાગવા માટે છે. સત્સંગ તો મૂકવો જ નહીં. અમારે આ ભાઈ છે તો મારા પેટનું પાણી ન હલે. પૂરું થઈ ગયું, મને કઈ ચિંતા ન થાય. હજી ઓલો આંટા મારતો હોય ને તો હજી મને થોડોક ફડક કરીએ. ખરાબ કાંઈ ન કરે, ખોટું ન કરે, પણ ફડક કરીએ. મને ફડક ન રહી. શું કામ? તો કે એની મૂળ પ્રકૃતિ, લક્ષણ ફરવે. અને લક્ષણ ક્યારે ફરે ખબર? હૃદયથી સત્સંગ કરો તો. મારે ખુદને મારા જીવનને સ્થિર રહેવું હોય ને તો મારે જાગીને જીવવું પડે. કારણ કે આપણા લક્ષણ એવા હોવા જોઈએ. આપણા લક્ષણ મને કે ને લખણ નો બદલે લાખા. એમ આપણા લક્ષણ છે ને, આપણી અંદરનું જે જીવન છે ને એને ખાસ યાદ રાખવું. બને ત્યાં સુધી હું તો ના પાડું છું, કોઈનું પારકા અવગુણ કોઈ ન જુએ નહીં. એને કહીએ હરિકેરા દાસ. તું મને એક વસ્તુ કે ને, સાંભળ, તું મને એક વસ્તુ કે ને, તું મને આંગળી ચીન ને એટલે દોષ જોવા જેવું થયું. દોષ કોઈને જોવાના નહીં. એના કર્મ તે કર્યું છે, તે કઈ કર્યું છે ખરાબ, વાત પૂરી થઈ ગઈ. આપણે માણસ પોતાના જીવનની 99 વર્ષની ઉંમર બીજાના કર્મ જોવામાં કાઢી નાખે છે. પોતાના જીવનને જોઈ બચાવવામાં કાઢી નાખે ને, બીજાને ન જોવે ને, બીજાના કર્મ સામું, એટલે એ મહાપુરુષ બની જાય. તું મહાપુરુષ બની જા, કોઈના અવગુણ ન જો ને તો. બનવું ન પડે. ક્રિયા કપડા બપડા બદલવાની કાંઈ જરૂર નથી. એ તો ખેલ છે. કપડા બદલવાથી કપડા બદલે તો સારું છે, ખરાબ નથી. પણ કપડા બદલવાથી કઈ મહાપુરુષ બની જવાય એવું નથી. નહીં કે હું અહીંયા બેઠો છું એટલે મહાપુરુષ બની જાય એવું નથી. જીવન, અંદરની સ્થિતિ, તમારી અંદરની ગતિ, તમારી અંદર ભલે પરિણામ તો માલિકના હાથમાં છે. હું એવું નથી કહેતો કે આપણે કોઈ ભૂલ ન કરતા. માણસ છે ને, જો એક યાદ રાખજો, માણસ છે ને એની જ ભૂલ થાય. જોઈ છે એમાં એના જીવને, એનો જીવ છે ને. ના બાપુ, મોબાઈલ મૂકી દીધો. હા મારી બેન, હું તને કઈ કહેતો નથી. હું ઓળખું તને મારી માં. તો કઈ ખોટું કર્યું? અરે તું દયાળી છો. આનો ભાવ હું ખબર છે? ખવડાવવું, પીવડાવવું, ભજન, સત્સંગ, સાધુ, ગુરુ, બસ આજ એનો ભડભડિયો હે. પણ આવ ભડભડિયો શાંત થઈ જાય ને. હું યાર રહું ને, હા હાલો ને ચા પાણી પીતા હવે હા. અડધી રાતે આવ્યા હોય તોય હા. હું કહું શું મંજૂર, હું પાછી એમ એને ભડભડિયો હે. પણ ઈ છે મને ભડભડિયો હે. પણ હું છે ને આના જેટલો નહીં, આને જાજો જો હે. બાપુ, જરી કઈ કમી નથી. હોવો જ જોઈએ. કારણ કે અમને શું થાય, હાલો જમાડી કંઈક સત્સંગ કરી, ભજન કરી, હરિ કરી, અને હોવું જોઈએ. યાદ રાખજો, મનુષ્ય જીવન છે ને એના તમે એવા પગલાં ભરો. ખાના યાદ રાખજો, તું અહીંયા આવ્યો ને, અન્ન બરોબર છે પણ તને મળે જ કાંઈક. હા, ગેરંટી મારી. સમજાય હું કેમ? તને પૈસા કે વ્યવહાર કે વહીવટ એ પછી એમનામાં તને કઈક વસ્તુ મળે. તું એ આવ્યો છે ને, તું ખાલી મસ્ત આવ્યો ને, મોજ કરવા, હાલો આનંદ કરવા આવ્યો ને, તો તને કઈક મળે. કારણ કે એ નિયમ છે. સંતોના જગ્યામાં તમને કઈક મળે. તમારું ધ્યાન હોવું જોઈએ. જો તમારે જરૂર નથી ને, તમારે કાંઈ જરૂર નથી ને, તોય તમને મળે. પણ ઈ મળે કેવું? તો કે એ લૌકિક ન મળે.
એ તમને સંસારનું કે લૌકિક કે બીજું કંઈ એવું વાતાવરણ ન મળે. એ તમને તમારા આત્મકલ્યાણનું વાતાવરણ મળે. એમાંથી તમારા જીવનમાં તમને કાંઈક આજે હું તમને આજે હું ખાલી આજે કીર્તિભાઈના ઘરવાળા માટે દવાખાને મને બોલાવ્યો. તો એના ઘરવાળા મને યાદ કરતા હતા. તો મને કે ઉપદેશ કરી દો, તો ઉપદેશ કરી દીધો. કારણ કે એની કેપેસિટી જ નથી. પછી બીજા ચાર બીજાને સમરણ આપ્યું. દીકરાઓ નાના નાના બાળકો, દીકરીઓને દીકરાને. એક દીકરો ને 3 દીકરી. અને સમરણ મજા આવી ગઈ, લોકો રાજી થયા. તો તમને આનંદ આવ્યો, શાંતિ થઈ? તો કે બહુ મજા આવી. દવાખાને એને છે ને પ્રાઇવેટ રૂમ રાખેલો હોય. તો પ્રાઇવેટ રૂમમાં સમરણ આપ્યું અને ઉપદેશ કરી દીધો, બે એમને. કારણ કે જે રીતે એનું કલ્યાણ થાય. અને 3 દીકરીઓ ને 1 દીકરો, એને સમરણ આપ્યું. કહેવાનો મતલબ શું છે? મનુષ્ય જીવનમાં પહેલું જીવન. કોઈ પણ સંત હોય, અરે કોઈ પણ સંતને મૂકો ને, ગુરુને મૂકો ને, નીરવનું જીવન કેવું હતું? તો કે જીવન સારું હતું. પરિણામે શેના ઉપર મદાર રહે? કોઈ પણ સંત હોય એનું શું જોવાય? જીવન. એનું જીવન કેવું છે? તો કે એનું જીવન એવું કાંઈ ઘટે નહીં. જીવન બહુ સારું, પરમાર્થી. અને બીજાને તકલીફ ન આપે એવું હંમેશા યાદ રાખો. કોઈને બને ત્યાં સુધી, બને ત્યાં સુધી, બને ત્યાં સુધી, બને ત્યાં સુધી કોઈને દુઃખ ન આપવું. બોલ. તું કેટલી ગુલ્ફી લેવી? હા તો દઈ દે. દે વાઇટ કો દેજે, કે રકાબી દેજે. રકાબી દેજે. પુષ્કરના ગાદીપતિ હે નિરંજન બાબુ અઘોરી દિગંબર. મયુર ગેરેજે બેઠા, ગેરેજ આવો. પૂજ્ય પુષ્કરના ગાદીપતિ નિરંજન બાપુ બેઠા છે ગેરેજમાં. ગેરેજે બેઠા. અત્યારે હા હા અત્યારે આવ્યા હતા ગયા ત્યારે. શનિવાર. જો યાદ રાખજે કાના, ખાસ યાદ રાખજે. હું હમણાં મોટર, ગાડી અને 2-5 ચેલા ઈ મહત્વનું નથી. મહત્વનું છે જીવન. એ ખોટું નથી. અત્યારે ભાઈબંધમાં આવ્યો. હા એકદમ ગોરધનભાઈ એને હમણાં લગ્ન પ્રસંગ હાલે. આ કાઢી દે, આ કાઢી દે. ઈ બાપુ જ્યારે પુષ્કર થયા ને એટલે આપણા ગેરેજે વધારે. એમ 1 દી 2 દી અને મજા આવે એટલા દી રોકાય. બાકી કાઢ. હા 5 મિનિટ. એમાં હું દિગંબર હે ને એટલે ક્યાંય સોસાયટીમાં કોઈના ઘરે ન રોકાય. બરાબર. અને આપણે અહીંયા ગેરેજે રોકાય. વાંધો જા. લ્યો માં લ્યો. આજે ગુરુદેવ રણછોડદાસજી બાપુ, રામકૃષ્ણ પરમહંસ, એ બધાને આપણે શું કામ યાદ કરે? અરે એ દઈ છે ને. આમાં છે હમણાં અહીંયા દેખાડી દે. રકાબી રાખજે માડી, એટલે વાંધો ન આવે. આખી કાઢી આવ ને. હાલો. તને સત્સંગ કરવાનો તો નહીં, સત્સંગ ન અપાનો. જો સાંભળોમાં થોડીક વાર પછી આજે જ નથી આવ્યો. બોલો. ધ્યાન રાખ. જેવી તારો ભાવ છે એની મજા છે. આજે નથી આવ્યા ભાઈ ગોરધનભાઈ કે હે? ગોરધનભાઈ આજે નથી આવ્યા. આજે નથી આવ્યા. જો 3 દિવસથી એમ થયો લગ્નમાં હે થોડા જોડી ખાલી થી લીધા.
ભગવતસિંહ તમે 5 ખાઈ જાઓ 10 ખાઈ જાઓ કાંઈ નહીં. એમ એ મવૈયાની છે એ છે ને એ હશે ને ખાઈ જા ખાઈ પ્રેમથી લીધું ચાલુ સર આંખો ઉપર હો દીકરા આગળ આપી દેજો. કાલ બાપુ હાથ દંડનો વારી પાઉં ખવડાવે. એમ ને જસ્મીન બાપુ બધા બેઠા હતા ને ખાધું બધાને ખવડાવે. તો વારી પાઉં લાવે લે જ જાઓ બધા. અઢીસો નહોતી ગાંઠિયાવાળાની લારી ગયો ને ત્યાં અઢીસો લઈ આવ્યો. કોણ કોણ હતું ઓલા જ્યોતિદાન ગઢવી નહોતા એક વાર અહીંયા ભજન ગાયા જ્યોતિદાન હતા, પછી જસ્મીન બાપુ હતા, પછી ઓલા કેતનભાઈ રજપૂત આવે ભજન ગાય એ હતા, બીજા 2-3 જણા હતા, પછી ચીટલીવાળાના 2 છોકરા હતા, 2 છોકરા એ લોકોને ખવડાવી દીધું. બે જ જાઓ કીધું. સત્સંગ કોઈ દી મૂકવો નહીં આત્મકલ્યાણ કોઈ દી ચૂકવું નહીં કારુમાનને ફોન કર્યો લઈ હતા ગામડે ભજનમાં. જેથી અમને 6 વાગી ગયો. 6 વાગે સુધી તો ના રહે આવો. ગુનેગાર ગુનો કરીને આવ્યો હોય આપણને ખબર ન હોય એની વાહે આપણે ધોકા ખાવાને નહીં આવી તું સમજતો નથી બને છે એને તું કઈ કરી શકીશ તું પેલા પૂરી જો આ તો મારા ગુરુજીનું ઘર છે કાના અને જેમ તેમ કહું લઈ જતો મારો આશ્રમ હોય ને હું કાંઈ ન કહી લઈ જાય તો બદલી જાય માલિક નહીં મળે અમારે એક ગોવિંદરામ બાપુ હતા એને એક વાત કહી દીધી મને યાદ આવે વૃંદાવનના એક સાધુ હતા મહાપુરુષ મને વ્યવસ્થિત વાત યાદ નથી તોય કરું હવે એ ભગવાનને ભોગ ધરાવે ને ભજન કરું ને આ કરું એમાં ચોર લોકો એને મળ્યા તો કે હાલો બાબા હાલો અમારે ભેગું કે તો કે કોણ છો તો કે ચોર તો કે હાય તો કે મારો કનૈયો ચોર જ છે એ કે ઠીક ચોર છે પાણી આપે બેનો અને ગયા ચોરી કરવા બાપુને ભેગા લઈ ગયા બાપુને ભેગા લઈ ગયા ને એમાં બાપુને તો શું હોય એની મનોવૃત્તિ કેટલી સારી હશે પેલા ચોર ચોરી કરીને ભાગવા ગયા ને
તો બાપુને એમ થયું કે લાવીને કે ભગવાનને ભોગ ધર્યો છે ઢંકોળી વગાડી અને આરતી કરી. ત્યાં તો ઓલો ખબર પડી ગઈ કાંઈ તો ચોર આવ્યા તો બાપુને પકડીને ઢીમી નાખ્યા. ઓલો ચોર ભાગી ગયા. કાંઈ બોલતા નહીં તમે હું નથી બોલ્યો બોલતા નહીં. નહીં હા સાંભળ તો ખરી કાંઈ બોલો એમ પકડોમાં કોઈ વસ્તુ પકડવી નહીં. તો માતાજી કહીશ મને કહો, બોલતા નહીં આપણે કાંઈ નહીં કરવાનું. સમજો. બાપુ હું તો આવીને બેઠી ને અમે તો બાપ દીકરી અમારી વાત કરતા હતા આપણે ગુરુ મહારાજ. આપણે ક્યાં કઈ જાણ્યું આ તો ટીવીમાં આમ આવે કોઈ છે એમ તેમાં બોલે આવે જ છે. નથી એને સાંભળવું. પછી એને મને ખબર હતી આપણે સીતારામને નહીં ખોટી રીતે જમાય. પછી ગામના લોકોને ખબર પડી કે આ તો બાપુ લાઈટ કરીને ખબર પડી. લાઈટ કરી અરે બાપુ તમને રીબીને તો કે પણ ભગવાન ઈ કે હવે બાપુ અહીંયા હું અહીંયા ચોરી કરવા ઓલા તો ચોર હતા ઈ કે આ બધું ચોરવા આવ્યા હતા તો કે પણ મારો કનૈયો ચીજ ચોર છે ને કે હાલો ભેગા તો હું ભેગો આવ્યો ઈ કે. જો એક વસ્તુ યાદ રાખજે તારું હૃદય સાફ છે ને તો વાત કરી સાફ કરવાનું છે હૃદય. અહીંયા હૃદય ચોખ્ખું હોય ને એટલે દુનિયામાં વાત પૂરી થઈ જાય. તમને કોઈ ન રોકે અને રોકે ને તો એ આપણા કોઈ કર્મ હોય ને તો ભોગવવા પડે. ભૂલ ન કરતો કર્મ જો મારા ભોગવવાના હોય ને તો મારે ગમે ત્યાંથી ભોગવવા પડે. પણ હૃદય ચોખ્ખું હોય ને તો પછી કર્મને એની જગ્યાએ રહેવા જોઈએ. આ બેન ને ઓળખો તમે ઓળખાણ આપો તો ઓળખે ને કરે. પરસોત્તમ પુરીના ઘરેથી પરસોત્તમ પુરી આવી ગયા મામાની આવી ગયા છે મામા ડોકની આવી ગયા બધા આ નીકળ્યા પરસોત્તમ પુરી મુકેશભાઈ અને ઓલા એને મામાનો દીકરો થાય આની ઘરે બધી હોય હા રતનપર જગદીશભાઈ રહ્યા ને ઓલા બેન રહ્યા ને એના જગદીશભાઈ છે ને એ મામા થાય તમારા હા અને જગદીશભાઈ ના ગુરુ એ આ બેનના ઘરવાળા પરસોત્તમ પુરી બરાબર બાપુ મારા ઘરમાં હારે નોકરી કરતા હતા ને હારે ગુરુભાઈ અમારા હતા ને બાપા. તો અમે બધા બાપાના હારે શિષ્ય. ફરવા જ રહેતા. હા ઈ સાધુ થઈને લઈ ગયા. હા હા કેટલા વર્ષ થયા કે બાપુ? બાપુની બે હરકત છે. એના આશ્રમો કેટલા બનાવ્યા હતા બેન અને કેવા ઊભા હુકાયો એવા જોગંદરો પગે લાગે અમારા પરસોત્તમ બીજા પરસોત્તમ તે શું જાતું કર્યું તો બાપાએ નામ દીધું એ નામ છે બાકી કાંઈ નથી બાપાએ જે નામ દીધું એ નામ છે બાકી કાંઈ નથી બાપુ જેવડી હતું ને મારે 50 વર્ષના થયા હતા તો ધમમાં વહી ગયા ને બેગ પહેરવા એમ ચાલ્યું રહેવું તો થઈ ગયું બાપુ. હા. વધારે આ મારો 52 50 વર્ષનો છે. હા આથી મોટો છે જે એક એનાથી નાનો તાજી મોટો છે નાના બેટા. જ હતા. બેગ પહેરીને વહી. આ બાપુ બધા હારે જ સત્સંગ કરતા એ અર્જુન ક્યાં બાપુના જ છે. હા રેવનગરમાં